આજે બારડ પરિવારમાં એમના માતુશ્રી નિમિત્તે વર્ષગાંઠમાં એમના ભજન સત્સંગ રાખેલો છે. હવે ભજન સત્સંગ એટલે શું કહેવાય? બહુ એનું મોટું માતમ છે. એક શબ્દ કાને પડી જાય ને તો જીવનો ઉદ્ધાર થઈ જાય છે. કારણ કે આ તો અનાદિથી આપણા ઋષિ મુનિની પરંપરા છે કે મારા વાલા ભજન કરજો, ભજનમાં બેહજો, ભજન સાંભળજો અને ભજનમાં ભાવ રાખજો તો શું થશે કે આપણું ભલું થાય. ધન સંપત્તિ પુત્ર પરિવારી તો હોવું હોય, પણ અહીંથી ગયા પછી આપણી હંગાતે કઈ આવતું નથી નથી ને નથી. તો આપણી હંગાતે આવે એવું શું? હંગાતે આવે સંતો એમ કે આવે, બધા એમ કે ખાલી હાથે આયા ને ખાલી હાથે જાયા. ના, ખાલી હાથે પણ આયા નથી. એ તો આપણું પ્રારબ્ધ કર્મ લઈને આયા છીએ અને ખાલી હાથે જવાનું નથી. તો એના માટે કમાણી શું? એનું આપણને ખબર છે. દરેક ગામડામાં નિશાળું છે. નિશાળું શું કામ છે જોવું. પછી દરેક નાના મોટા સિટીમાં દવાખાના છે. શા માટે દવાખાના શું કામ છે? અને નિશાળુમાં દરેક માતા પિતા પોતાના સંતાનોને નિશાળે મોકલે છે. અને દરેક ગામમાં મંદિરો છે, પણ કોઈ ભાગ્યે જ કોઈ ભાગશાળી મા બાપ વિના સંતાનોને મંદિરે ભગવાનના દર્શન કરવા લઈ જતા હોય છે. નિશાળે લઈ જાય, મોટા મોટા ટ્યુશન રાખે અને એ છોકરાઓ અભ્યાસ કરતા કરતા કોઈ મોટા કલેક્ટર બને, મામલતદાર બને, ઓફિસર બને, ભણવું પડે. જો ભણતા ભણતા જો આવું બની જતા હો તો આ સત્સંગ એક શાળા છે. સત્સંગ એક શાળા છે એટલું નહીં, સત્સંગ એટલે વિજ્ઞાન છે. સત્સંગ હંગાતે જ્ઞાન છે. એ જો શબ્દ આપણે કાને પડે ને, ભલે કઈ નો સમજા પણ આપણને આનંદ તો આવે છે ને. જો ભણતા ભણતા આવા મોટા અધિકારી બની જતા હો તો સત્સંગમાં બેહતા બેહતા પણ કોઈક સમર્થ ગુરુ આગળ, સંત આગળ ભણે ને તો આજનો માનવ શું બની જાય? કોઈ ભક્ત બને, અરે કોઈ દાતાર બને, કોઈ સુરવીર બને, કોઈ યોગી બને, કોઈ ત્યાગી બને, કોઈ તપસ્વી બને, કોઈ જ્ઞાની પણ બને. અરે એટલું નહીં, કોઈ ભગવાનનો પણ લાડકો બની જાય ને ભગવાન આવીને દર્શન દે, પ્રસન્ન થાય મારા બાપ. તો આદિ અનાદિથી સંતોનો મહિમા છે. અને આપણી એક ગામઠી ભાષા છે, વ્યવહારિક વાત થાય છે કે ગુરુ વિના રહેવાય એ નુગરા ન રહેવાય. શું કામ? કે નુગરા માણસને ધરતીનો ભાર લાગે છે. એટલે આપણે બધા હંગાતે બોલવાનું છે. એટલે જે થોડીક આળસ આવી છે, થોડીક નિંદર આવી છે, એટલે બધા હરિગુણ એવા ગાવીને મારા બાપ કે બેઠા બેઠા આપણો રામ રાજી થાય, આપણો હૃદય રાજી થાય, પછી આપણું મન બુદ્ધિ ચિત્ત ને પવિત્ર થાય. તો એટલા માટે ગુરુની વાણી કે શું કહે છે? એ ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા. બોલો ખબરદાર. એ ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દાતા. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા. ગુરુજીએ શબ્દ એવો રે સુનાયો, ગુરુજીએ શબ્દ એવો રે સુનાયો. ગુરુજીનો મહિમા ભૂતો પલ પલ વખાણો. એ ગુરુજીનો મહિમા ભૂતો પલ પલ વખાણો. શું થાય? ગુરુ મહિમા હરિગુણ ગાતા શું થાય? એક
એ ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું. હે ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું. પાંડનાર પ્રાયશ્ચિત એથી જોન જાય. પાંડના પ્રાયશ્ચિત એથી જોન જાય. એ પાંડનાર પાપો એથી જોન જાય. પાંડના પાપો એથી જોન જાય. એ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા દાતા. ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. શું આની સાબિતી? ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા. જેસલે કેટલા પાપ કર્યા હતા જો. અને એક ભગવતી કોની જેસલને કોણ મળ્યા? માં જગદંબા માં સતી કોણ મળ્યા? સતી તોરલ મળ્યા. આ તો શું કે કર્મના બદલા અહીંયા દેવા પડે. વાત સાચી, પણ સંતો એમ કહે છે કર્મ ભોગવવું ન પડે, કર્મ ભેગું ન આવે, કર્મે બળીને ભસ્મ થઈ જા. આપણને નિર્દોષ બનાવે એટલું નહીં, પણ હા એક શરત છે. પાપ તારું રે પ્રકાશ એ જાડેજા, ધર્મ તારો રે સંભાળ રે જી. સતી તોરલ એમ કે ગાય મરદના ફાડ્યા, તરી જવું છે કે મરી જવું છે? ના, મારી માં મરી નથી જવું, હજી તો જીવવું છે. તો કે તારી બેડલીને બુડવા નહીં રે દઉં જાડેજા રે. એમ તોરલ કે છે જી, એ જી રે એમ તોરલ કે છે જી. સતી કઈ સત્તાથી એમ કે છે પાપ તારું પ્રકાશી નાખ, પછી તારી બેડલીને તારા જીવનને બુડવા નહીં દઉં. કઈ સત્તાથી સતી તોરો? એની પાસે પાવર તો હશે ને. હે ચમ બધા અધિકારી પાવર હોય, ન્યાયાધીશ ડાયો માણા હોય, એ તો ગુનેગારને પણ નિર્દોષ છોડાવી શકે. આ તો એવી વાતો છે. સતી ગેરંટીની વાત કે પ્રકાશી ના પાપ તારું. આને ઈ મરદનો ફાડ્યો. પછી આમ જુઓ શું કીધું? જેટલા માથાના ગણા ગણાની પણ કે જેટલા માથાના વાળ સતી રાણી એટલા કરમ. અરે કે ભલે કર્યા. હામો બેઠો ને અને સતીને મોજ આવી, ઉલટ આવી અને ઓટો આવ્યો, ખમકારો કરીને માથે આમ હાથ મૂક્યો ને. આ કાંઠે હતો ને ઓલા કાંઠે ઉતર્યો તો પલમાં પીર થઈ ગયો. વાર ન લાગે, પલમાં પીર કેટલી. પણ આપણે હજી આ શબ્દ ઉપર વિશ્વાસ બેહતો નથી. પીર થવું નથી, જીવ થઈને જીવવું છે. જુઓ સંતો પ્રમાણ આપે છે, પીર થઈ જાઓ. જો ડોક્ટર બનતા એ ડોક્ટર જન્મતા નથી. ડોક્ટર આવી અને અહીંયા ભણીને ડોક્ટર થાય છે. વકીલ જન્મતા નથી. એમ ઈશ્વર પરમાત્મા પીર કોઈ જન્મતા નથી, સતી કોઈ જન્મતા નથી. અહીંયા આવીને ભણીને બધા થાય છે, ભણીને બધા થાય છે. એટલે કે છે ધન ગુરુ દેવા. આ એક જ સદગુરુની એવી સત્તા છે. 33 કરોડ દેવ છે, તમને પ્રસન્ન થાય, ભક્તિ કરો એટલે પ્રસન્ન થાય અને વરદાન આપે, હામદામને ઠામ આપે, નવ નિધિને રિધિ સિદ્ધિ આપે. પણ ભવસાગરથી પાર કોઈ પણ પરમાત્મા કરી શકે નહીં. કારણ કે એમને માથે ધણી હતા અને એમને પણ ગેરંટીની વાતો. અમે ભગવાન થયા એમની પાસે ભણી. બીજું શું આગળ કહે છે? એ દેશ રે દેખાડ્યો એમને હુતારે જગાડ્યો. દેશ રે દેખાડ્યો એમને હુતારે જગાડ્યો. દેશ દેખાડ્યો હોય અને હુતા જગાડ્યો. બાબુ હૈયા ફાટ બોલજો, આમાં આળા નહીં હાલે. આળા કરશો તો એવો ફાયદો થશે. અને જેટલું બળ અને જીગરથી રાખશું. એ દેશ રે દેખાડ્યો મને હુતારે જગાડ્યો. દેશ રે દેખાડ્યો મને હુતારે જગાડ્યો. અલખ પુરુષ મને ઓળખાયો. અલખ પુરુષ મને ઓળખાયો. એ બુડતા ગુરુજીએ અમને બચાવ્યા. બુડતા ગુરુજીએ અમને બચાવ્યા. એ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. એ સદગુરુજીએ શબ્દ
સુનાયો એ સદગુરુજીએ શબ્દ સુનાયો. જો શું કે સદગુરુજીનો શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા ને વેદનો પામે પાર. આવું શું કામ કીધું? એક જ શબ્દ સદગુરુનો. આ એક શબ્દ આપણને નથી સમજાતો ને એટલે લાંબી લાંબી વાતો અને લાંબી લાંબી વાતો કરતા માણસને આપણને ઘેર પડે છે. દેશ દેખાડ્યો આ તો આ દેશ કયો કહેવાય? આને મૃત્યુલોક કહેવાય. અહીંયા આવે ને બધાને જવું પડે ને અહીંયા કોઈ રહેવું આપણે બહે વરા રહેવું પડે રે. તો સંતો એમ કે છે પિંડના બ્રહ્માંડ થી પર સદગુરુનો દેશ છે. ત્યાં પહોંચ્યા પછી અહીંયા આવન જાવન નથી, ત્યાં જન્મ મરણ નથી, ત્યાં કાળ કંપે ને જમ થરે થરે એવો એક સદગુરુનો દેશ છે. સંતો ઈ દેશમાં આપણને લઈ જાય છે. ઈ દેશમાં ગયા પછી છે ને અને જન્મ મરણ નથી, ત્યાં અમરતા છે. કારણ અમેરિકાથી અહીંયા આવ્યો હોય તો આપણી ભાષા સમજે નહીં. એમ ઈ દેશમાં જવા માટે કોઈક સંતોનો સંગ હોય, હારા માણાનો સંગ હોય અને ભજન કરે તો એક દેશમાંથી બીજા દેશમાં જવાય. આપણે અમેરિકા જવું હોય તો કેટલા રૂપિયા જોઈએ? તો આ તો પિંડ અને બ્રહ્માંડ થી પર સદગુરુનો દેશ છે. એના માટે કે ભજન કરો, ભજન કરી લો. અલગ પુરુષ કે અમને ઓળખાયો. કેવો પુરુષ? જો બોલ્યો અલગ પુરુષ કહેવાય કોને? આપણે રામને ઓળખવી, કૃષ્ણને ઓળખવી, પીરને ઓળખવી, મહાવીરને ઓળખવી, ઝાડને ઓળખવી, પાડને ઓળખવી, હગાવાલાને ઓળખવી, ગાયું ભેંસીને ઓળખવી, પણ અલખને આ તો સદગુરુ પરમાત્મા એક મહાસત્તા. આપણા ભારતના સંતો એમ છે ને, એટલા બધા દયાળુ છે. એમ કહો ને કે મારે અલખને ઓળખો, બે હાથ આવી જાય, અલખને ઓળખાવે, અલખના દર્શન થાય મારા. ગૌદાન દેવે ભલે ને આ ભૂમિ દાન દેવે ને આ કાયાના કંચન ના મેલ એ લૂટાવે રેજી. આટલી બળ ને આટલી તાકાત હોય ને આડો લઈ જાઓ, પણ અમને અલખના દર્શન કરાવો. અમારે મરવું નથી, અમારે તો અમારું નહીં, અમારા ઘરનું, અમારા કુટુંબનું, આખા ભારત દેશનું હિત કરવું છે. ભારત દેશનું હિત અહીંયા બેઠા બેઠા થાય. જો કેવી રીતે આપણે સંતોએ ઉપાય બતાયા છે. અહીંયા બેઠા બેઠા હગાવાલાને ફોન થાય જ નહીં, તો ભગવાનને ફોન કરી જ ન બધું હરખું હરખે. આટલી તૈયારી. ગૌદાન દેવે ભલે ને આ ભૂમિ દાન દેવે ને આ કાયા કંચન ના મેલ લૂટાવે રેજી. કાશી રે ક્ષેત્રમાં જઈને કન્યાદાન કાયાના દાન દેવે ને કાશી રે ક્ષેત્રમાં જઈને આ કાયાના દાન દેવે ને તોય ગુરુજીના તો લેવે હુનાયાનું રે. માટે ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતાને સદગુરુએ શબ્દ સુનાયો. ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું ને. શું કામ? એ મારા પંડના રે પ્રાયશ્ચિત સગળા જાય જી. ગુરુ મળ્યા, ગમ મળી, અને જેનું તનનું મનનું ધનનું અભિમાન ગયું ને રામ હરે લગની લાગી.
ધન ગડી ધન ભાગ, હવે શું કરું? આવા ગુરુ માટે અમે અમારા મા બાપ માટે શું કરી? આ પૃથ્વી ઉપર જન્મ, આ ભારત દેશ માટે અમે શું કરી હતી? અનંત ઉપકારો મા બાપના છે, આપણા સંતોના છે, ઋષિ મુનિના છે, અવતારોના છે, તો એના માટે આપણે શું કરશું? રહેવાનું નહીં ને ખબર પડી કે ઓહો, આ એક દી તો આ ગારાની ગોર રહેવાની નથી, એક દી તો આ ગારાની ગોર રહેવાની નથી. કોકને જો કામ આવી જાય ને અત્યારે, આટલી એની તૈયારી થઈ, ઉલટ આવી, મોજ આવી, સુઈને